નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં। આજના વિડીયોમાં આપણે વાત કરશું મેનબોર્ડ ઉપર શરૂ થયેલા સુરક્ષા ડાયગ્નોસ્ટિક લિમિટેડના આઈપીઓ વિશે। આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। અને છેલ્લા આઈપીઓ વિશે આપણે એ પણ માહિતી મેળવશું કે આઈપીઓમાં એપ્લાય કરવું કે નહીં, અને કરવું તો કયા કારણોસર કરવું, અને ન કરવું તો પણ કયા કારણોસર ન કરવું, તો તમામ વિગતવાર માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। પણ એની પહેલાં જો તમે હજુ સુધી માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ કરી આપજો। તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ। કંપનીનું નામ છે સુરક્ષા ડાયગ્નોસ્ટિક લિમિટેડ। આઈપીઓ શરૂ થાય છે 29/11ના રોજ અને પૂર્ણ થશે 3 ડિસેમ્બરના રોજ। શેરની ફેસ વેલ્યુ છે ₹2 પ્રતિ શેર અને ભાવ છે 420 થી 441 રૂપિયા પ્રતિ શેર। લોટ સાઇઝ છે 34 શેરની અને આઈપીઓની કુલ સાઇઝ છે 846.25 કરોડ। આઈપીઓ એ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ છે। વાત કરીએ અનામતની તો રિટેલર માટે 35%, QAB માટે 50% અને HNI માટે 15% અનામત રાખેલ છે। અને આ આઈપીઓના રજિસ્ટ્રાર છે કેફિન ટેકનોલોજીસ લિમિટેડ। હવે વાત કરીએ આગળ અરજી, તેની રકમની અને કેટલી અરજીઓ અનામત છે। તો શરૂઆત કરશું રિટેલથી, એટલે કે એક લોટવાળી 34 શેરની અરજીની રકમ થશે 14,994 રૂપિયા અને આ કોટામાં 1,97,537 અરજીઓ અનામત રાખવામાં આવેલ છે। ત્યારબાદ છે સ્મોલ HNI, એટલે કે સ્મોલ HNI કોટામાં અરજી કરવા માટે 14 લોટની અરજી કરવી ફરજિયાત છે। તેમાં શેર મળે 476 અને તેની રકમ થાય 2,09,916 રૂપિયા। આ કોટામાં 2016 અરજીઓ અનામત છે। અને બિગ HNI એટલે કે 67 લોટની અરજી, જેમાં શેર આવે 2278 અને તેની રકમ થાય 10,04,598 રૂપિયા। આ કોટામાં 4,031 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે। હવે વાત કરશું આપણે કંપનીના વ્યવસાયની। તો કંપની એ પેથોલોજી, રેડિયોલોજી ટેસ્ટ અને મેડિકલ કન્સલ્ટન્સી સેવા આપતી કંપની છે। કંપનીનો વ્યવસાય વેસ્ટ બંગાળ, બિહાર, આસામ અને મેઘાલયમાં ફેલાયેલ છે। કંપની પાસે 8 મુખ્ય સેટેલાઇટ લેબોરેટરી, 215 કસ્ટમર ટચ પોઈન્ટ, 49 સેન્ટર સાથેના અને 166 સેમ્પલ કલેક્શન સેન્ટર આવેલા છે। હવે વાત કરીએ આંકડાની, તો 30 જૂન 2024ના આંકડા મુજબ તેના સેગમેન્ટની વાત કરીએ તો રેડિયોલોજી સેગમેન્ટમાંથી કંપનીનું 46.52% જેટલું રેવન્યુ આવે છે। પેથોલોજી સેગમેન્ટમાંથી 49.75% જેટલું રેવન્યુ આવે છે અને ડૉક્ટર કન્સલ્ટન્સીમાંથી 3.70% જેટલું રેવન્યુ આવે છે અને કોવિડ ટેસ્ટમાંથી 0.03% રેવન્યુ આવે છે। કંપનીનો 93.83% જેટલો વ્યવસાય B2C તરફથી આવે છે, એટલે કે તેમની લેબોરેટરી ઉપર દર્દીઓ કે લોકો સ્વૈચ્છિક ટેસ્ટ કરાવવા આવે છે અથવા કંપનીના કર્મચારીઓ દ્વારા તેમના ઘરે જઈને સેમ્પલ કલેક્ટ કરવામાં આવે છે। આગળ વાત કરીએ તો કંપનીને 2,146 રૂપિયાનું પ્રતિ દર્દી એવરેજ રેવન્યુ છે અને 1.23 કરોડનું પ્રતિ સેન્ટર કંપનીનું એવરેજ રેવન્યુ છે। કંપનીનો રિપીટ કસ્ટમર દર 52.23% છે, એટલે કે 100માંથી 52 દર્દીઓ કે 52 વ્યક્તિઓ તે લેબોરેટરી પર ફરીથી ટેસ્ટ કરાવવા માટે જાય છે। કંપનીમાં કુલ 1506 કર્મચારીઓ છે, જેમાં 1173 પરમેનન્ટ એમ્પ્લોય છે અને 333 કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ છે। હવે વાત કરીએ આઈપીઓ સાઇઝની અને આઈપીઓના પૈસાના ઉપયોગની, તો આઈપીઓ સાઇઝ છે 846.25 કરોડ। આઈપીઓ એ સંપૂર્ણપણે, આપણે જેમ આગળ વાત કરી કે સંપૂર્ણપણે ઓફર ફોર સેલ છે, જેમાં 3 કંપનીના પ્રમોટર, 1 ઇન્વેસ્ટર અને 2 વ્યક્તિગત શેર હોલ્ડર્સ પોતાનો હિસ્સો સેલ કરી રહ્યા છે। આ OFSમાં કુલ 1,91,89,330 શેર્સનું વેચાણ કરવામાં આવશે। હવે વાત કરીએ સૌથી મહત્વની કે કંપનીના પરિણામો। વાત કરીએ કંપનીના પરિણામોની, તો 31 માર્ચ 2022ના આંકડા મુજબ કંપનીનું રેવન્યુ છે 225.77 કરોડ, જે 31 માર્ચ 2023માં ઘટીને થયું 193 કરોડ। ત્યારબાદ 31 માર્ચ 2024માં ફરીથી ઇનલાઇન એટલે કે 222 કરોડ થયું અને લેટેસ્ટ છેલ્લા ત્રિમાસિક આંકડા એટલે કે 30 જૂનવાળા ક્વાર્ટરમાં કંપનીનું રેવન્યુ છે 61 કરોડ અને 85 લાખ રૂપિયા। વાત કરીએ ચોખ્ખા નફાની એટલે કે પ્રોફિટ આફ્ટર ટેક્સની, તો 31 માર્ચ 2022ના વર્ષમાં કંપનીનો ચોખ્ખો નફો હતો 20 કરોડ ને 82 લાખ, ત્યારબાદ ઘટીને થયો ફક્ત 6 કરોડ। ત્યારબાદ 31 માર્ચ 2024માં કંપનીનો નફો થયો 23.13 કરોડ અને ત્રિમાસિક ગાળાનો નફો છે 7 કરોડ અને 67 લાખ રૂપિયા। વાત કરીએ રિઝર્વની, તો કંપનીના રિઝર્વમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને કંપનીના બોરોઇંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, એક સારી બાબત કહી શકાય। હવે વાત કરીએ કંપનીના હરીફ કંપનીઓ એટલે કે લિસ્ટેડ પિયર્સની, તો કંપનીની હરીફ કંપનીઓ છે ડૉક્ટર લાલપત લેબ્સ, મેટ્રોપોલિસ હેલ્થકેર, થાઇરોકેર અને વિજયા ડાયગ્નોસ્ટિક। હવે વાત કરીએ આગળ કે કંપનીને એક મહત્વની બાબતોની કે પ્રમોટર જૂથે તેના પ્રી આઈપીઓ હોલ્ડિંગના 67% અને તેની કુલ ચૂકવેલી મૂડીના લગભગ 41% શેર અન્ય જૂથ કંપની માટે લોન માટે સિક્યોરિટી તરીકે ગીરવે મૂક્યા છે। આ લોન વિસ્ટ્રાને ₹1 લાખની કિંમતના 8,000 નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ જારી કરીને સુરક્ષિત કરવામાં
આવી છે. જોકે વિસ્ટ્રાએ આઈપીઓને આગળ વધવા દેવા માટે ગીરવે મૂકેલા શેરો બહાર પાડ્યા હતા. એવી અપેક્ષા છે કે આઈપીઓ પછી શેર ફરીથી ગીરવે મૂકવામાં આવશે અથવા એનસીડીની ચૂકવણી કરીને તેને ગીરો મુક્ત કરવામાં આવશે. તો એક આ સૌથી મહત્વની નોટ કરવા જેવી બાબત કહી શકાય. વાત કરીએ પ્રમોટરની, તો કંપનીના પ્રમોટર છે ડૉક્ટર સોમનાથ ચેટર્જી, જે કંપનીના બોર્ડના ચેરમેન છે અને જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર છે, અને તેઓ હાલમાં કંપનીના આયોજન અને વ્યવસાયિક વ્યૂહ રચનાઓ માટે જવાબદાર છે. તેણે 1985માં કલકત્તા યુનિવર્સિટીમાંથી મેડિસિન અને સર્જરીની ડિગ્રી મેળવી હતી અને તે પશ્ચિમ બંગાળ મેડિકલ કાઉન્સિલમાં નોંધાયેલ સભ્ય છે. તેઓ કંપની અને સુરક્ષા ડાયગ્નોસ્ટિક અને આઈ સેન્ટર પ્રાઇવેટ સાથે સંકળાયેલા છે અને તબીબી અને નિદાન ક્ષેત્રમાં 32 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. ત્યારબાદ છે શ્રી રીતુ મિત્તુલ, કંપનીના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે અને હાલમાં તે કંપનીના એન્ડ ટુ એન્ડ ઓપરેશન્સ માટે જવાબદાર છે. તેણીએ સ્નાતક ડિગ્રી માટેની પરીક્ષા પાસ કરીને તેણીના મેડિકલ અને ડાયગ્નોસ્ટિક બિઝનેસ ક્ષેત્રમાં 28 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. હવે વાત કરીએ સૌથી મહત્વની કે એન્કર રોકાણકારો, એટલે કંપનીની એન્કર બુક આવી ગયેલ છે, જેમાં સૌથી વધુ હિસ્સો નિપ્પોન લાઈફ ઇન્ડિયા, કોટક સ્મોલ કેપ, આદિત્ય બિરલા સન લાઈફ, ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ, જેમ ફાઇનાન્શિયલ જેવા અનેક નામાંકિત મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તેમાં હિસ્સો હસ્તગત કરવામાં આવ્યો છે. અને કંપનીને અંદાજે એન્કર બુકમાં કોઈ ખાસ નામ નથી, પણ જેમાં એક વિકાસ ખેમાણી, ત્યારબાદ કોટક, નિપ્પોન ઇન્ડિયા જેવા નામાંકિત નામો આવેલા છે. અને કંપનીએ 57,56,797 શેરની 441 રૂપિયાના ભાવે ફાળવણી કરવામાં આવી છે. હવે વાત કરીએ સૌથી મહત્વની કે કંપનીની સકારાત્મક અને નબળી બાબતોની ટૂંકમાં. તો સૌપ્રથમ શરૂઆત કરીએ સકારાત્મક બાબતોથી. તો કંપનીના પ્રમોટર્સ અનુભવી પ્રમોટર્સ છે. કંપનીની સ્થાનિક એરિયામાં સારી પકડ છે અને ટેસ્ટની વિવિધ સુવિધા એક જ સ્થળ પર અને પૂર્વ અને ઉત્તર પૂર્વીય ભારતમાં કંપનીનું વ્યાપક નેટવર્ક આવેલું છે. કંપની દ્વારા સતત નવીનતમ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે વાત કરીએ કંપનીની થોડીક નબળી કે નેગેટિવ બાબતની, તો આઈપીઓમાં આપેલ ભાવ અને પ્રાઇસ બેન્ડ એ સૌથી નેગેટિવ છે, જે વધુ કહી શકાય. ત્યારબાદ મર્યાદિત વિસ્તારમાં કંપનીનો કારોબાર, જેમ કે પશ્ચિમ બંગાળમાંથી કંપનીનું 95% જેટલું રેવન્યુ આવે છે અને ફક્ત B2C સેગમેન્ટમાંથી જ કંપનીનો વધુ પડતો વ્યવસાય આવે છે. એક ત્રીજી મહત્વની એ નબળી બાબત છે કે આઈપીઓ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ છે. ત્યારબાદ લિસ્ટેડ પીયર્સ એટલે કે ડોક્ટર લાલપત લેબ્સ, મેટ્રોપોલિસ હેલ્થકેર અને થાઇરોગર જેવી કંપનીઓ સાથે કંપનીની સ્પર્ધા થઈ રહી છે. અને અન્ય લિસ્ટેડ કંપનીઓની સરખામણીમાં કંપનીનો PE રેશિયો અને વેલ્યુએશન પણ થોડી ઊંચી છે. અને પ્રમોટરનું આઈપીઓ બાદ 50%થી નીચેનું હોલ્ડિંગ એક નેગેટિવ બાબત કહી શકાય. તો હવે સૌથી મહત્વની વાત કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં. તો જે મિત્રો લિસ્ટિંગ ગેઇન માટે અરજી કરે છે તેમના માટે ખાસ નોંધ કે હાલમાં ગ્રે માર્કેટમાં કોઈ પણ ડિમાન્ડ છે નહીં અને પ્રીમિયમ પણ નથી, તો કોઈ ખાસ લિસ્ટિંગ ગેઇન થવાની શક્યતા નથી. જો કોઈ મિત્રોને જોખમ લેવું હોય તો 5-7% પ્લસ અથવા 5-10% માઇનસ આસપાસના જોખમથી અરજી કરી શકે છે. મર્યાદિત મૂડીવાળા મિત્રો આઈપીઓને સ્કીપ કરવાની ગણતરી રાખે અને અમે અંગત રીતે આઈપીઓમાં અરજી કરવાના નથી. હવે બીજી વાત કરીએ કે કોઈ લાંબા ગાળાના રોકાણકારોને આઈપીઓમાં શું કરવું. તો લાંબા ગાળાના રોકાણકારોએ આ સેક્ટરને ધ્યાનમાં લેતા અને મેનેજમેન્ટ દ્વારા આપેલ ઇન્ટરવ્યૂના જવાબ મુજબ કંપની અને મેનેજમેન્ટ આગામી સમયમાં કંપનીનો વ્યાપ વધારવા, અન્ય કોઈ કંપની કે લેબનું અધિગ્રહણ કરવા અને ગીરવે રાખેલ શેર છોડાવવાની યોજના ધરાવે છે. તો લાંબા ગાળાના રોકાણકારોએ યોગ્ય અભ્યાસ કરી અને નિર્ણય લેવો જોઈએ. તો આ તમામ વાત હતી સુરક્ષા ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડના મેઇન બોર્ડના આઈપીઓ વિશે. ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે તમામ માહિતી એ ફક્ત ને ફક્ત આપની જાણકારી માટે છે. આમાં મારું કોઈ અંગથી સંકળાયેલું નથી. કોઈ પણ પ્રકારનું આઈપીઓનું રોકાણ કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો આવી જ માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષામાં આગળ પણ મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આભાર.